એક સરસ પ્રસંગની કાપલી આપી. વૈજ્ઞાનિકો હંમેશા જ ગાડા તૂર હોય. એની દુનિયામાં જ મસ્ત રહે એમનો વૈજ્ઞાનિક. મેં હમણાં ગોષ્ઠી કરી. એકચ્યુઅલી એ વાત તરફ નજર રહીએ તો આપણે બી એમાં સાયન્ટિસ્ટ થઈ જઈએ. સાત વચના તમને આપ્યા છે, પાછળની એક બીજી કોઈ ભાવના નહીં. ટોટલ એકાવધાની બનો પ્રત્યે કોઈ જીવનનો બીજો ધ્યેયની સિવાય પ્રભુ. એટલા માટે સાત વચના. આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા, સાથે સાથે ઋષિ હતા. એકલા એ વૈજ્ઞાનિક નહોતા. તમને ઘણા પ્રસંગોની વાતો આઇન્સ્ટાઈન માટેની કરી છે. બે પ્રસંગની વાત અત્યારે હું તમને ફરી કરી લઉં, વાંચી લઉં છું. આ સરસ વાત છે. બંને પ્રસંગો યાદ રાખજો. આપણને નહીં જેવા સામાન્ય પ્રસંગે અભાવ આવે, અરુચિ આવે, પ્રસંગમાં કાંઈ ના હોય. જીનિયસ માણસો કદાપી એના મનબુદ્ધિના મૂલ્યાંકનોની કેર કરતા જ નથી. એના ધ્યેય તરફથી નીચે ક્યારેય ન ઉતરે. એના હાઈવે ઉપરથી નીચે ઉતરે જ નહીં. સ્વામીની વાત એટલા માટે છે, હાઈવે પરથી ક્યારેય નથી ઉતરવું તે માટે. જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે. હજુ તો મેં એને ચોથા ભાગની જ સમજાવી છે તમને. આઇન્સ્ટાઈનનો પ્રસંગ હું વાંચું છું. વિશ્વના મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન કદી પણ ધન કે કીર્તિ પાછળ પડ્યા નહોતા. ધનની પાછળ લાલસા તેને કદી નામની સેવી નહોતી. કીર્તિની પાછળ તેમને નહીં જ, પણ તેમની પાછળ કીર્તિએ દોટ મૂકી હતી. તમે જગતને છોડો એટલે જગત તમારી પાછળ હોય જ. તમે મનબુદ્ધિને છોડો એટલે મનબુદ્ધિ તમને સાથ આપે જ. પહેલાં છોડવા પડે. એ જ મનબુદ્ધિ તમને પોઝિટિવ બનાવે, સાથ જ આપી દે. તમે કોઈ એમ જ કરે. એટલે બે પ્રસંગ એટલે કહું છું. એ છે આઇન્સ્ટાઈનના જ. ન ધન જોયું, ન કીર્તિ જોઈ. કીર્તિ એની પાછળ દોટ મૂકીને પડી. પણ એટલા બધા એ સૂક્ષ્મમાં ઉતરી ગયા હતા એટલે આપણે એને ઋષિ કહેવા પડે. મેટર ટુ માઇન્ડ એન્ડ માઇન્ડ ટુ સોલ. એક સામાન્ય પ્રસંગ જોઈ લઈએ, પછી આ વાંચું છું. પંચમહાભૂતોને ફ્યાદી વર્યા. શરીરના પંચમહાભૂતોનું ધ્યાન ન રાખ્યું અને આ પંચમહાભૂતોને એને ફેંદી વર્યા. એટલી સૂક્ષ્મ થિયરી આપી ગયા છે. આપણે પંચમહાભૂતમાં બેઠા છીએ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશમાં એમના મન બુદ્ધિ રમમાન કરવા લાગ્યા. પછી એક દિવસ જ્યારે વિચારમાં એક ગાઢ નિંદ્રામાં ડૂબ્યા હતા, ત્યારે વિચારો બી આના જ. કે લાવો હવે હું માનસ શરીર તરફ જાઉં. એ બી એક પંચમહાભૂતનું જ છે.
પછી એમને ઇન્વેશન શરૂ કર્યું. ખૂબ શોધખોળ કરી. છેવટે એમને એટલું જ લખ્યું, જ્ઞાનતંતુઓ કે જીવતા સેલ્સ કે એટમ્સ માનવ શરીરમાં જે વ્યવસ્થિતપણે જે તંત્ર ગોઠવાયેલું છે એ માનવીના બુદ્ધિ કે શક્તિની બહારનું કામ છે. અને ત્યાં એમણે એક શબ્દ વાપર્યો, સ્પિરિટ. આખું શારીરિક તંત્ર કોઈ સ્પિરિટ ચલાવી રહ્યું છે, કોઈ દિવ્ય શક્તિ ચલાવી રહી છે. અને એ એમનું છેલ્લી રિસર્ચ હતી. બહુ ઊંડા ઉતરી ગયા હતા. સરદારની જેમ એટલું કહી શકાય કે જો 5 વર્ષ પૃથ્વી પર વધારે હોત તો સુપ્રીમસી, ભગવાનની સુપ્રીમસી પૃથ્વી પર પુરવાર કરી દે. સરદાર 5 વર્ષ પૃથ્વી પર હોત તો ધર્મનું રાજ હોત. આઇન્સ્ટાઈન પૃથ્વી પર 5 વર્ષ હોત તો પ્રભુની સુપ્રીમસી જે વૈજ્ઞાનિકોના ભેજામાં બેસતી નહોતી, હવે તો ઘણા વૈજ્ઞાનિકો અત્યારે કહે છે જ. વૈજ્ઞાનિકોએ કહેવાનું શરૂ કરી દીધું કે આ જ્ઞાનતંતુમાં જે શક્તિ છે કોને મૂકી છે અમને ખબર નથી. હવે વિજ્ઞાની તો બોલવા માંડ્યા. આ ધબકારા કોને લઈને ચાલે છે એ અમને ખબર નથી. હાર્ટ માટે બી બોલ્યા. લેટેસ્ટ ન્યૂઝ છે આ. જ્ઞાનતંતુઓ કયા આધારે ચાલી રહ્યા છે એ અમને ખબર નથી. હૃદયના પલકારા કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે એ અમને ખબર નથી. હવે વૈજ્ઞાનિકો માનતા થયા કે ચલાવનાર છે, ધબકારાને ચલાવનાર. અત્યાર સુધી એવું કહેતા હતા કે ઓનલી મિકેનિઝમ છે, બોડી ઇઝ નથિંગ બટ ધ મિકેનિઝમ. પણ હવે સાયન્ટિસ્ટો એવું કહેવા માંડ્યા, જ્યારે આઇન્સ્ટાઈનની થિયરી એ લોકોએ કંઈક વિચાર કર્યો ત્યારે, અને એ લોકો કંઈક ઊંડા ઉતર્યા ત્યારે તેના કોઈ શક્તિ ચલાવી રહ્યું છે. હવે એ શું છે અમને ખબર નથી. બસ અત્યારની છેલ્લી રિસર્ચ ત્યાં સુધી બંધ થાય છે. માનવ શરીર માટે અને આ બ્રહ્માંડ માટે એ લોકોએ બહુ શોધ્યું. પછી શોધતા એ લોકો એક કક્ષાએ આવ્યા. પછી આઇન્સ્ટાઈન સૂઈ ગયા હતા, પછી ડૂબી ગયા અને હફાળા જાગ્યા. સપનું સરસ પ્રભુએ આપ્યું. અને સપનામાં ભગવાનના જેને અવાજ થયા 2-4 શબ્દો એમને સાંભળ્યા. માર્ચ ઓન. યુ વિલ ફાઇન્ડ સમથિંગ. તું નવું શોધીશ. પછી શબ્દ પ્રાર્થના એને બીજો વિચાર પ્રભુએ સપનામાં બીજો સંગ આપ્યો. અને જેને તું શોધીશ અને છેવટે તું એટલું જ કહીશ કે પ્રભુની શક્તિ હશે. એટલા બધા આનંદમાં બેઠા. 72 કલાક સુધી ઊંઘ ના આવી. અને પછી એ ઉતરી જાય છે સ્પિરિટ ઉપર. માઇન્ડ ટુ સોલ. ઇન મીન ટાઈમ એ દેહ છોડી દેશે. પણ જ્યારે આ સપનની વાત એને ધરતી પર મૂકી ત્યારે બીજા વૈજ્ઞાનિકોને ગોડા કયા કે પાગલ થઈ ગયા. પછી દેહ છોડ્યો. બીજા વૈજ્ઞાનિકો ખાલી મિકેનિઝમ પર જીવતા હતા. અને એવું દિવ્ય શક્તિની, દિવ્ય પ્રેરણાની જ્યારે વાત મૂકી ત્યારે લોકોના ભેજામાં એ બેઠીને વૈજ્ઞાનિકોએ પાગલ કહી દીધા. અને હિન્દુ સંતોએ અને ઋષિ ગયા. હિન્દુ તત્વજ્ઞાની પુરુષો અને ઋષિ ગયા. ઇન્ડિયન કલ્ચર અને પ્રદેશના કલ્ચરમાં આટલો ફેર છે. પ્રથમ 16 અને 18ના વતનાદ એવા છે આપણને એકાવધાની બનાવે છે. બધે 41 આપણને એકાવધાની બનાવે જ 100% બનાવે. એટલે આ પ્રસંગ બહુ સરસ છે. પણ તેમની પાસે કીર્તિ એ દોટ મૂકી હતી. કોઈ પણ દેશ એવો બાકી નહોતો રહ્યો કે જે આઇન્સ્ટાઈનની કીર્તિની શ્વાસ ફેલાઈ ન હોય. અમેરિકાના સૌથી ધનાઢ્ય ગણાતા તે સમયના રોકફેલરના કારણે આ કીર્તિ પહોંચી ગઈ.
એમને થયું કે મારા દેશમાં આવો મહાન વૈજ્ઞાનિક હસ્તી ધરાવે છે, એ તો મારા દેશનું એક અહોભાગ્ય છે, મારે વિજ્ઞાનીની કદર કરવી જોઈએ. એક દિવસ રોકફેલરે $45,000 એક ચેક $45,000 એક ચેક આઇન્સ્ટાઈનને ભેટ તરીકે મોકલી આપ્યો. $45,000. ચેક સાથે એક નોંધ પણ લખી મોકલી, જેમના જોડા ઊંચકવા માટે હું પણ યોગ્ય નથી એવા મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનને હું આ નજીવી ભેટ આપીને હું કૃતાર્થ બનું છું. આઇન્સ્ટાઈને કેટલો મહિમા એમને આઇન્સ્ટાઈનનો સમજાયો છે. રોકફેલર લખે છે મલ્ટી બિલિયનર, જેમ આજે બિરલા અહીંયા, ત્યાં અમેરિકામાં રોકફેલર. શબ્દ કેટલો ફાઇન વાપરે છે, મને બહુ ગમી ગયો એટલે હું વાંચું છું. જેમના જોડા ઊંચકવા માટે હું પણ યોગ્ય નથી એવા મહાન વિજ્ઞાની આઇન્સ્ટાઈનને આ નજીવી ભેટ આપીને હું કૃતાર્થ બનું છું. 5-7 પ્રવચન કરવાનો છું આને માટે. તમે 7 પ્રવચનમાં વિશ્વાસ રાખીને ભજન કરજો. ભજન મારે ડેસ્ટિનેશન આપણે આ રાખવું છે. અમને એક પ્રવચન હવે હમણાં કરવાનો છું. હું જેવો કોઈ ભાગ્યશાળી નહીં, પણ એ વિશ્વાસપૂર્વક વિચારજો. તમારા મન બુદ્ધિ વિશ્વાસપૂર્વક વિચારી શકતા નથી એટલે મહિમા ઠરતો નથી. તમે મન બુદ્ધિના ચાલે જાઓ છો અને કોઈ પ્રસંગ બને એટલે જય સ્વામિનારાયણ. કોઈ ડ્રાઈવરને ખખડાવે, કોઈ રસોડાવાળાને કોઈ ખખડાવે, કોઈ સેવકને કોઈ ખખડાવે, કોઈ સંતને કોઈ ખખડાવે, ત્યારે બધું જ્ઞાન સરવી જાય છે. બસ કથા વાર્તા બધી વિસ્ફોટ થઈ જાય છે, કોઈ અર્થ જ નથી. કોઈ તમારી ઉપેક્ષા કરે, તારે નથી યાદ આવતા વિજ્ઞાન સ્વામીના એ 18 વર્ષના એ કારમી તન અને મન બુદ્ધિ ઉપર જે અત્યાચારો કર્યા સ્વામીજીના શરીર પર, સ્વામીજીના મન બુદ્ધિ પર, અને છતાંય સ્વામીજીએ સહજતાથી એ વિચારોને સ્વીકાર્યા. એ આક્રમણ કર્યું વિજ્ઞાન સ્વામીએ દેહ ઉપર, મન ઉપર, બુદ્ધિ ઉપર. મીઠાશથી સ્વીકારે, એમનામ ગુરુ ભક્ત કહેવાય, એમનામ ગુરુ ભક્તિ કહેવાય. તમારે અહીં શું છે? પણ તમે દુઃખી છો એનું કારણ એટલું જ છે કે તમે તમારા મન બુદ્ધિથી પાર કંઈક 5 પ્રસંગોનો મહિમાથી વિચારી શક્યા નથી ડ્રાઈવર વિચારી શક્યો, નથી કોઈ સહિષ્ણુ વિચારી શક્યો. આપણે બધાએ બહુ વિચાર કરવાનો છે. આપણે એક નવી દુનિયામાં એન્ટ્રી લેવી છે. રોકફેલરે કેવું લખ્યું સરસ, જેમના જોડા ઊંચકવા માટે હું પણ યોગ્ય નથી એવા મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનને આ નજીવી ભેટ આપીને હું કૃતાર્થ બનું છું. આપણને કૃતાર્થતાનો અનુભવ આ ધરતી પર નથી થતો એનું કારણ તમારા મન બુદ્ધિથી સ્વીકારેલા મૂલ્યાંકનો. બસ એમાંથી મારે બહાર કાઢવા છે. એક બાજુ સરસ સેવા કરો અને બીજી બાજુ એને ભમંડો ફેરવી દો. એક બાજુ સરસ વિચાર બી કરો અને બીજી બાજુ ખરાબ વિચારના આકારે બી થઈ જાઓ. એક બાજુ દ્રઢ સુરુચિ રાખો અને ત્રીજી બાજુ કંઈક પ્રસંગ બને અથવા કંઈક દોષમાં ફસાવો એટલે ફટાક લઈને બધું તમે ધૂળધાની કરી નાખો છો. એ વાત કાલે સમજાવવાનો છે. અત્યારે હું થોડીક વાત સમજાવું છું. હમણાં હું જઈશ, તમે 30 મિનિટ ધૂન કરો, હું કારો પીને આવું અને ફરી આપણે આ ધન્યતાનું કૃતાર્થ થયો છું, ધન્ય થયો એટલું તો આપણે અહીંયાને વિશે પ્રભુ કબૂલ કરાવે જ. શા માટે ન કરાવે? આત્મીય મહોત્સવ જીવો. હું કૃતાર્થ થયો છું, હું ધન્ય થયો છું. એક સેવા કરી દેહથી અને મન બુદ્ધિ સ્વતા. બસ દેહભાવ અને દેહાભિમાન સ્વતા બધે 41 પ્રમાણે સેવા થઈ ગઈ હોય તો પ્રભુ જ મનાવી દે. હું જેવો કોઈ ભાગ્યશાળી નહીં. બસ આ ધરતીથી બીજી કોઈ ધરતી નથી રહેવા માટે, એવું તમને પ્રભુ મનાવી દે. પછી બધી વાતો કરીશ.
પણ આઈન્સ્ટાઈને પરબીડિયું ખોલ્યું, અંદર પેલો $45,000 ચેક જોયો, પણ તેમને ચેક વટાવવાનો વિચાર સુદ્ધો કર્યો નહીં. તેમને ચોપડી ક્યાં સુધી વંચાઈ ગઈ છે અને કયા પાનાથી વાંચવાની બાકી છે તે નિશાની રાખવા ચેકને કાપલી સ્વરૂપે મૂકી દીધો. ચેકમાં વૃત્તિ ન રહી. એમની વૃત્તિ એના જ્ઞાનમાં જ એનું જે બુકમાં એને જે મળતું હતું, જે ઊંડા ઉતરી ગયા હતા, ખૂબ વાંચવાના શોખીન હતા. એ વિચારમાં જ રહેતા હતા, એક જ વિચારમાં રહેતા હતા. એટલે 45,000નો ચેક એમણે જોયો તો ખરો જ, પણ એના કરતાં વિશિષ્ટ સ્વરૂપે રસ એમની એ ચોપડીમાં હતો, વિશિષ્ટ સ્વરૂપે. તમને સ્વામીને વાતોને વતનાનો રસ પડી જાય તો ધરતીનો રસ ફીકો થઈ જાય. આ એક બુકલેટમાં જ ઓતપ્રોત હતા, એને કોઈ રસ, બીજો કોઈ રસ જ દેખાયો નહીં. આ પ્રસંગ કેટલો સામાન્ય છતાં અસામાન્ય છે. તેમને ચોપડી ક્યાં સુધી વંચાઈ ગઈ છે અને કયા પાનાથી વાંચવાની બાકી છે તે નિશાની રાખવા ચેકને કાપલી બનાવી. પછી જે પુસ્તક તેઓ વાંચે તેનું પાનું યાદ રાખવા આ કાપલીનો એટલે આ ચેકનો તેમનો ઉપયોગ કરવા મળ્યો. એક દિવસ તો એવો આવ્યો કે આ કાપલી કયા પુસ્તકમાં મુકાઈ ગઈ છે તેનો કશો પત્તો જ રહ્યો નહીં. એકવાર તેમના પત્ની આ વિશે તેમને પૂછ્યું તો તેમને કહ્યું, હશે કોઈ પુસ્તકમાં, મારે એ કાપલીનું શું કામ છે, બીજી કોઈ કાપલી બનાવી લઈશ. ખબર તો તે જ 45,000નો ચેક છે. પણ મહિમા અદ્ભુત, એમના પોતાના જ્ઞાનનો એટલો બધો સરસ હૈયાને છે કંડારે ગયો હતો. જગતને કંઈક આપવું છે કોઈ નવા વિચારમાં, એક ધ્યેયની પાછળ એટલા બધા ડૂબી ગયા હતા. તમે હવે જ્યારે હૈયું તપાસશો, સવારથી સાંજ રાત્રે સુધી કેટલાય પ્રકારના કરોડો વિચારમાં ફસાઈ જાવશો, કરોડો વિચારમાં. જ્યાં નથી ફસાવાનું ત્યાં ફસાઈને બેસીને તમારો સમય બરબાદ કરો છો. એ ગોષ્ઠી કાલ સવારે કરવાનો છે. આજે હમણાં 30 જ મિનિટ ગોષ્ઠી કરવાનો છું, સંબંધ યોગના પહેલા ચેપ્ટરની 30 જ મિનિટ. છતાં મહિમાની તમને બધી બહુ ખબર છે. આપણે ગોષ્ઠી એટલા માટે કરવી છે, ભજનીક થવું છે. કોઈ પણ ભોગે ભજનીક થવું છે. તો આપણા બાપની કંઈક થોડી ખબર હોય પછી આપણે ભજન શરૂ કરીએ. એટલા માટે એક પ્રસંગ મહારાજનો, એક પ્રસંગ ગુણાતીતનો, એક પ્રસંગ યોગી મહારાજનો, બસ આપણે મહિમામાં રહેવું છે. અને એને દુનિયામાં જ મસ્ત હતા ઋષિ. બસ પ્રભુએ કેવી સરસ પ્રેરણા કરી, અને જગતને જ્યારે પ્રેરણા મૂકી કે સર્વેનું કારણ દિવ્ય શક્તિ હશે, પ્રભુ હશે, અને જ્યારે એ વાત જ્યારે સમાજની આગળ એમને મૂકી ત્યારે લોકો એને બીજા વૈજ્ઞાનિકોએ પાગલ કહી દીધા. છતાં બીજા વૈજ્ઞાનિકો અધૂરા, એ અધવજ હતા. એ બિચારો પહોંચ્યો તો કોઈ દિવ્ય શક્તિ છે જ, અને પ્રભુએ મોહર મારી દીધી, તને અનુભવ થશે. બીજા બધા જ વૈજ્ઞાનિકો એને પાગલ કહી દીધો. શંકરાચાર્ય 4 ગાદીઓ સ્થાપીને ગયા. 4 ગાદીઓ, કેટલું મોટું ભવ્ય કામ કરી ગયા. પણ જે કરવાનું હતું અને જે બહાર પાડવાનું હતું એના શિષ્યોએ પાડી શક્યા નહીં. બુદ્ધ ધર્મના સંતોને કહ્યું કે હું સાચો છું કે તું સાચો છું, એ જ્ઞાનથી ટોપ સાધુ બુદ્ધના પકડ્યા. ને એમને એટલું જ ખુલ્લું કહી દીધું કે ચર્ચાનો વિષય નથી બનાવવા દેવો. બસ પંચમહાભૂત પર કેટલો બધો કંટ્રોલ શંકરાચાર્યનો. ગુણાદાન સાહેબ અમદાવાદમાં કેટલો બધો કે તમે જ્ઞાની કે મને ખબર નથી જ્ઞાન.
ને અજ્ઞાન બંનેની ખબર નથી. શાસ્ત્ર શું છે એની મને ખબર નથી. ભ્રમ શું છે મને ખબર છે. ગુણાત કે જે ભ્રમ હોય એ પ્રવેશે, ન હોય તે જય સ્વામિનારાયણ. શંકરાચાર્ય એટલું જ કહ્યું કે તું કાં આંબા ઝાડ પરથી પડ ને કાં હું ઝાડ પરથી પડું, જેની રક્ષા કરે એનું જ્ઞાન સાચું. આટલી એક અદ્ભુત વિભૂતિ શંકરાચાર્ય. બુદ્ધનો સાધુ પહેલો પડ્યો તો મરી ગયો, અને શંકરાચાર્ય પંચમહાભૂત પર કાબુ હતો. ધીમે 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 નીચે સરીને લાયા. ચાર ગાદીઓ સ્થાપવી કોઈ સામાન્ય વસ્તુ નથી. સ્થાપીને પછી શ્રીનગરની ધરતી પર જાય છે, અને જાય છે પછી એથી પરના સુખમાં લઈ જવા માટે ભગવાન કૃષ્ણએ સંકલ્પ કર્યો, પોતાનો રાસ દેખાડ્યો. જે સુખ આત્માનું મળેલું હતું એ ભગવાનના દિવ્ય રાસની સુખ આગળ એને ફીકું થઈ ગયું. એટલે આંસુ વહેવા લાગ્યા. બસ જોયા, આખી રાત નિંદ્રાહીન રાસમાં ડૂબી જ ગયા. એ દિવ્ય દર્શન કૃષ્ણ અને રાસનું દેખતા જ રહ્યા. અને એમને સૂત્ર આપ્યું, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. હે મૂળમતે, તું જીવ, હે જીવ, તું હવે પ્રભુનું ભજન કર. બસ આ એક જ માર્ગ છે. અને પછી એમણે સૂત્ર બદલ્યું. અહમ બ્રહ્માસ્મિ જે કહેતા હતા, કંઈક એમને જે અનુભવ હતો એના કરતાં વિશેષ પ્રકારનો અનુભવ ભગવાન કૃષ્ણને કરાયો. એટલે તરત જ એ કહેતા થઈ ગયા, હવે તે તું છો, હું નહીં. પહેલું સૂત્ર એમને આપ્યું, અહમ બ્રહ્માસ્મિ. હવે તું છું, જુદા પડી ગયા, હું નહીં. પાછું સંસ્કૃતમાં આપ્યું, એ શબ્દો મને ખબર નથી. આ વાક્યો બહાર નહીં આવ્યા. બસ આઇન્સ્ટાઈનનો છેલ્લા વાક્યો બહાર ન આવ્યા, એને પાગલ ગણી પાડ્યા. તો કેવું સરસ જીવન જીવે આ લોકો. મારે તમને બધાને આ કહેવું છે, તમે ભજને કરો છો, તમે સેવાય કરો છો, તમે દોડો છો, ખૂબ કેવા દોડ્યા સરસ. આત્મીયતા એટલી બધી, આત્મીયતા માટેનો ઉમંગ વધ્યો, આત્મીયતા માટેની સુરુચિ જાગૃત થઈ, જેને લઈને હું નહોતો છતાંય સમયો સરસ થયો. હું દિલથી માનું છું. હું તો 15મી આવ્યો, 26મી આવ્યો, જય સ્વામિનારાયણ. વ્યવસ્થા સરસ જળવાઈ, સમયો સરસ થયો. મને 3 વસ્તુ ખૂબ ગમી ગઈ. એક સંતોનો રાસ ખૂબ ગમ્યો, એક સવારના પણ યુવકો પૂજા કરતા હતા એ બહુ ગમ્યા, અને દાદાનું પ્રવચન ખૂબ ગમ્યું. સાથે દિલ હતું. બસ સમય તો થયા જ કરવાનો, લોકો આવ્યા જ કરવાના, જવા દો. એ કોઈ મોટી વિશેષતા નથી. પણ એ ભક્તિ નીતરતું દાદાનું દિલ કેવું બોલતું હતું, એમ દિલ યુવાન, એ હૃદય બોલતું હતું. અને એ દુનિયામાં જ મસ્ત છે. બસ એને દુનિયા દેખાય જ નહીં, એની દુનિયા જુદી હોય. એમ આપણે સેવા કરીએ છીએ, પણ આપણે અનંત પ્રકારની દુનિયામાં રાચ્યા જ કરીએ છીએ, અનંત પ્રકારની દુનિયામાં રાચ્યા કરીએ છીએ. એ આપણી કમનસીબી છે. એક ડ્રાઇવિંગ તરીકે સેવા કરી, એક રસોડાના એક સેવક તરીકે સેવા કરી, એક ખેતીવાડીના એક સેવક તરીકે સેવા કરી. પણ કંઈક સામાન્ય પ્રસંગે વ્યક્તિઓ સાથે બોલાચાલી કે સામાન્ય પ્રસંગો ઊભા થઈ જાય એટલે બધું આખો મહેલ જેને કાગળનો બન્યો તૂટીને ભૂક્કો થઈ જાય છે. રાત્રે સૂઈ જાવ એટલે તમે 0+0 જ હોય. 2 લીટી કે 5 પ્રસંગો જ ખાલી મહિમાના, તો એટલું તો પેલાને કેટલું મહિમા સમજાયો છે. રોક ફેલર એક વૈજ્ઞાનિકને કે હું તારા જૂત્યા ઊંચકવાને અસમર્થ છું, યોગ્ય નથી. એક નજીવી સામાન્ય સેવાઓ મોકલું છું, તો તું સ્વીકારજે. આપણે કેટલા બધા બુદ્ધિમાં રાચીએ છીએ, જેને લઈને પ્રભુ આપણને હું કૃતાર્થ થયો છું, હું ધન્ય થયો છું એવો અનુભવ કરાવતા નથી. અને એટલા જ માટે અમે 7 ચેપ્ટર એટલે તમારા માટે જ નક્કી કર્યા છે કે આ ભાવનાથી ભજન કરાવવું છે. આ પ્રમાણે જીવાડીને
મહિમા ઠરવો જ જોઈએ. તમે સેવા કરેલું પુણ્ય, સેવા કરીને કર્યાનું ફળ મળવું જ જોઈએ. હું ધન્ય થયો છું, કૃતાર્થ થઈ ગયો છું. અક્ષર પુરુષ સ્વામીજી આંધળા જ છે, છતાં તમારા કરતાં દેખતા છે. એને કૃતાર્થપણાનો મહિમા દ્રઢ થઈ ગયો. હું કૃતાર્થ થઈ ગયો, મારું જીવન ધન્ય થઈ ગયું. એને ચિદાકાશના એક અનુપમ એક સૂક્ષ્મ શરીર અને ચિદાકાશના શરીરનું એક દર્શન છે. સૂક્ષ્મ શરીર ચિદાકાશને કે અભડાવે છે, એનું દર્શન છે. એ દેખતો માણસ, આપણે એને આંધળા માનીએ છીએ. આપણને એટલું તો ભાન થવું જોઈએ જ. મેં 1000 વખત કહ્યું કે આપણી ઉપાસના કેવી, કોને ખબર? ઉપાસનામાં હું મારી ઘરવાળી, અથવા હું મારું મન, મારું મન મારી માન્યતા, મારી સમજણ, જે મારું જે છે અહીંયા એ મારું વાલું, બસ. ઇન્દ્રિયો અંતકરણ મારા છોકરા, એ મારા વાલા. ગુણાદાન સાહેબના કહ્યું, આપણે ગ્રહસ્થ અને ઇન્દ્રિયો અંતકરણ છોકરા. આપણે બધા ત્યાગીઓ છીએ. આપણને ઇન્દ્રિયો અંતકરણ છોકરા, ગ્રહસ્થના છોકરા જુદા, આપણા છોકરા જુદા. બસ એના આકારે જ રહેવાનું. આપણે ભજન કરવા છતાંય બળ નથી મળતું. કરેલું પુણ્ય ખતમ ન થઈ જાય, કરેલી સેવા ખતમ ન થઈ જાય. એટલા માટે આ પ્રવચન કરું છું. તમને કંટાળો આવે છે, તમને બેચેની લાગે છે, કાલે બધી વાતો કરીશ. પણ રોકફેલરને એવો અનુભવ થતો હોય કે મારું જીવન ધન્ય થઈ ગયું એક વૈજ્ઞાનિકની સેવા કરવામાં, આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજ શાસ્ત્રીમાં અને યોગી મહારાજની સેવા કરવામાં. બા ભલે સ્વધામ ગયા, પણ 24 કલાક જ્યારથી 1956માં હું પહેલી વખત ગયો ત્યાં, પછી 65માં છેલ્લા આશીર્વાદ લઈને સાધુ થવા નીકળ્યો હતો. પણ એના મુખારવિંદમાં ક્યારેય ગ્લાની શોક જોયો નથી. હસતા જ, પ્રેમ આપતા જ, બસ બે જ વાત, મહિમાની વાતો કર્યા જ કરે 24 કલાક. મારા અડ્યા કહીને મહિમાની વાત કર્યા, એક ધારે મહિમામાં જ બસ. મેં સવારે વાત કરી હતી, કાકાજી ખૂબ મહિમા સિંચ્યો. પપ્પાજીએ સેવાનું મહાત્મા સમજાવ્યું. જોગીના ક્યાંથી, જોગીના બાળકો અહીં ક્યાંથી. અને બાએ પ્રેમ જ વરસાવ્યો. આ ત્રિવેણી પ્રભા તારદીમાં ભયો, જ્યાંથી આત્મીયતાની ગંગોગત શરૂ થઈ ગઈ. આપણે આપણા છોકરાને બહુ સાચા માનીને બેઠા છીએ. આપણે એ છોકરા છોડવા છે, 51 ભૂતને બહુ સાચું માનીને બેઠા છીએ. પ્રસંગમાં કશું જ હોતું નથી, શું પ્રસંગ છે? એટલે આપણે ઘણું વિચારવાનું છે. કાલે હમણાં હવે 7:39 થઈ ગઈ, 30 મિનિટ ધૂન કરી લઉં. 8 એક્ઝેક્ટ 9 મિનિટે આવું છું. ફરી 30 જ મિનિટ વાત કરવી છે સંબંધ યોગની, વધારે નહીં. સ્વાધ્યાય કરાવવો છે જ. જે વ્યક્તિ સ્વાધ્યાય કરતી હોય, જે વ્યક્તિ ભજન કરતી હોય, એનું પુણ્ય નિરંતર જમા થાય જ. એને પોતાના દોષ, સ્વભાવ, પ્રકૃતિ, ગુણ, સમજણનો ભાર ન જ રહે. આપણે બધા એ ભારથી પીડાઈએ છીએ. ભાર જ ન રહે, ભાર જ. આટલી બધી સેવા કરી આપણને અહીંયામાં એટલું તો થઈ જાય, હું ખૂબ નસીબદાર છું. બસ આટલો તો અંદરથી સંકલ્પ સહજ ઉઠવો જોઈએ, સહજ હરેક સેકન્ડે ઉઠવો જોઈએ. નથી ઉઠતો એની દવા કરવા માટે જ આ શિબિર રાખી છે. હું ખૂબ નસીબદાર છું. બસ ભલે કરોડો ટન દોષ રહ્યા, તમારા બાપનું શું જાય, પણ આપણે અનુભવ કરવો છે, હું કૃતાર્થ થયો, બસ હું ધન્ય જ. એટલે ધીમે ધીમે થોડી ગોષ્ઠી કરતા રહીશું. આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે. પૈસાવાળાને કેફ હોય છે, ખુરશીવાળાને કેફ હોય છે. આપણને આપણી સેવા અને નિષ્ઠાનો કેફ ન હોય, કમનસીબી કહેવાય. આપણે સેવા કોઈ વૃત્તિ સ્વરૂપે કરીએ છીએ, એટલે સેવાનો કેફ નથી આપણને.
મારો શબ્દ યાદ રાખજો. આપણે કથા વાર્તા કોઈ વૃત્તિ સ્વરૂપે કરીએ છીએ, આપણે સેવા કોઈ વૃત્તિ સ્વરૂપે કરીએ છીએ. રિયલી સેન્સમાં જો સેવા થઈ બધે 41 પ્રમાણે થઈ હોય, ભજનિક થઈ ગયા હોય, વિશ્વાસપૂર્વક કથા વાર્તા સંભળાની હોય, સાહેબ વિશ્વાસપૂર્વક સાંભળી હોય, ભજનિક થઈ ગયા હોય આપણે. પણ સેવા પણ કોઈ વૃત્તિ સ્વરૂપે, હેતુનું અંગ પણ કોઈ વૃત્તિ સ્વરૂપે હોય, તમારું સમજણનું અંગ પણ કોઈ વૃત્તિ સ્વરૂપે હોય. અને એટલે જ મેં ગઈકાલે રાત્રે કહ્યું હતું એક મુદ્દા પર, મન બુદ્ધિની બાજુમાં રાખીને કથા વાર્તા સાંભળજો. કેટલી બધી સેવા થઈ, કેટલી બધી સેવા થઈ, કેટલું બધું દોડ્યા, બધા જ દોડ્યા. હજારોએ સેવા કરી, હજારો યુવકોએ સેવા કરી. તમે ઘરના એ તો ખૂબ સેવા કરી, ખૂબ એટલે ખૂબ. પણ જો સેવા મહિમાથી જ થાય, વૃત્તિ સ્વરૂપે નહીં. આવી પડી આપણી ફરજ, આત્મીય મહોત્સવ છે, આપણે કરી લઈએ, પછી નહીં કરી તો ચાલશે, એવા કોઈક બંધારણ, એવું કંઈક બંધારણથી તમે મંડ્યા છો. આત્મીય મહોત્સવ છે, મંડી પડવું છે, એવું નહીં. મહારાજની સેવા કરી રહ્યો છું. આત્મીય મહોત્સવનું બહાનું નથી કરવાનું. આત્મીય મહોત્સવ મંડી પડીએ, પછી પાછું મન શોધશે આ સેવા ક્યાંથી, પ્રશ્ન એ પ્રમાણે આત્મીય મહોત્સવની સેવા કરવાની છે. અને એ પ્રમાણે સેવા નથી થઈ. જેને થઈ છે એને મહેસૂસ થાય જ, જેનાથી નહીં થઈ હોય એ અદ્ભુત છે, ને હવે એમાંથી નીકળી જવું છે. હરિ અને ગુણાતીત પુરુષો અંગે ખૂબ ખૂબ બળ આપે, એ જ પ્રાર્થના સહેજાન સ્વામી મહારાજને.